નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર અને ક્ષત્રિયના રાજકારણનો એક લાંબો ઇતિહાસ રહેલો છે ને એમાં જ્યારે વાત ગોંડલની આવે છે ત્યારે વધારે એક વિવાદ એમાં ઉમેરાઈ જતો હોય છે, કારણ કે ગોંડલનું જ્યારે પણ નામ આવે છે ત્યારે કોઈ ને કોઈ વિવાદ તેની સાથે સંકળાયેલો હોય છે. એ પછી ક્રાઇમને લઈ કોઈ ચર્ચા હોય કે પછી રાજકારણને લઈ કોઈ ચર્ચા હોય, કારણ કે ગોંડલ રાજકારણ માટે પણ પ્રખ્યાત છે. કોઈ વિવાદને લઈ અને બીજી તરફ ક્રાઇમ રેટ પણ ગોંડલનો વધારે છે. એટલે જ્યારે ચર્ચા ગોંડલની થતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકારણ સાથે ક્રાઇમને પણ મળી લેવાતું હોય છે. પોલીસ પણ એટલી જ બદનામ છે. ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પણ ષડયંત્ર થતા હોવાના આક્ષેપ અનેક નેતાઓ દ્વારા વારંવાર લગાવવામાં આવતા હોય છે. ત્યારે ગોંડલની પરિસ્થિતિને લઈ આપણે અનેક વખત ચર્ચા કરી છે. આજે ફરી એક વખત ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે ગોંડલમાં દર વખતે કંઈક ને કંઈક નવું બનતું જ રહે છે. રાજકીય ક્ષેત્રે કંઈક ને કંઈક વિવાદ સામે આવતા જ હોય છે. એટલા માટે આજે ગોંડલના રાજકારણને લઈ, ગોંડલની સ્થિતિને લઈ, ગોંડલના વિકાસને લઈ કે ગોંડલની હાલની જે પરિસ્થિતિ છે તેને લઈ ચર્ચા કરવી છે. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીના નિમિષાબેન ખુટ. નિમિષાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. નમસ્કાર બેન. નિમિષાબેન, જ્યારે વાત ગોંડલની કરી રહ્યા છે, મેં જે અગાઉ વાત કરી કે સૌરાષ્ટ્રમાં પાટીદાર વર્સિસ ક્ષત્રિય જે રાજકારણનો ખૂબ લાંબો ઇતિહાસ રહેલો છે અને એમાં જ્યારે વાત ગોંડલની આવે છે ત્યારે રાજકીય ક્ષેત્રે પણ ગોંડલ ખૂબ જ વિવાદમાં રહેલું છે અને કંઈક ને કંઈક ગોંડલમાં નવું થોડા થોડા દિવસે બનતું જ રહે છે અને જેના કારણે તે ચર્ચામાં રહે છે. હાલ ગોંડલની શું પરિસ્થિતિ છે અત્યારે? ગોંડલ પર જ્યારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે ગોંડલ વિશે શું કહી શકાય? પહેલા તો બેન, તમે એક હમણાં સેન્ટેન્સ બોલ્યા કે પટેલ વર્સિસ ક્ષત્રિય. તો એનો હું તમને ખુલાસો આપું. પટેલ વર્સિસ ક્ષત્રિય નથી, ક્ષત્રિય વર્સિસ ક્ષત્રિય છે. રીબડા વર્સિસ ગોંડલ એમએલએ છે. પણ પરિસ્થિતિ એવી છે કે આ બે વર્સિસમાં જે ભોગ લેવાય છે ને એમાં જ ખાલી પટેલ છે. ઓલું અમે સ્કૂલમાં હતા ત્યાં સોશિયલ સ્ટડીઝમાં આવતું કે ગવર્મેન્ટ ઇઝ ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ. બરાબર? પણ અહીંયા ગોંડલમાં કેવું છે, પટેલ્સ આર ફોર ધ બીજેપી, ફોર ધ ગુંડા હાઉસ, બાય ધ ગુંડા હાઉસ, ઓફ ધ ગુંડા હાઉસ. મારે એને ખાવાનો, એફઆઈઆર એની ઉપર થવાની, એફઆઈઆર કરવા વાળા પણ પટેલ, માર ખાવા વાળા પણ પટેલ અને હેરાન થવા પણ પટેલ ને મર્ડર એ પટેલ ના થાય. તમે ઇતિહાસ જોઈ લેજો. એટલે વર્સિસ નથી, યુઝ છે. પટેલ્સ નો યુઝ છે અને એ પણ એવો યુઝ છે કે અમુક પટેલ્સ ને અમુક લાલચ આપી દીધી એટલે એ લોકો હોદ્દા ઉપર બેઠા હોય એટલે એ એની સાથે રહીએ, દબાણથી રહીએ, બીકથી રહીએ, લાલચથી રહીએ. અને જે લોકો સામે થાય અથવા તો એક વિપક્ષની ભૂમિકામાં હોય અથવા તો કાંઈ પણ સામેવાળાની વસ્તુને ઉજાગર કરે તો એ લોકોને એફઆઈઆર ભોગવવાની, માર ભોગવવાનો અને સહન કરવાનું. એટલે વર્સિસ તો ક્ષત્રિય ક્ષત્રિય વર્સિસ જ છે. પટેલ્સ તો ખાલી ભોગ બને છે. અને બીજો તમારો જે પ્રશ્ન છે ગોંડલને લઈને, હા નિમિષાબેન, બોલો. ગોંડલનો જે તમે મને પ્રશ્ન કીધો, તો ગોંડલમાં અત્યારે એવું છે બેન કે હમણાં છેલ્લા એક અઠવાડિયાથી જે પાટીદાર સમાજના દીકરાઓને જે એરેસ્ટ કરવામાં આવ્યા, એની પર એફઆઈઆર થઈ અને મેં તો એવું સાંભળ્યું છે 4 થી 5 અલગ અલગ જગ્યાઓથી એફઆઈઆર કરવામાં આવી છે. તો હું માનું છું કે સોશિયલ મીડિયાના માધ્યમનો ગેરઉપયોગ ન થવો જોઈએ. તમે સોશિયલ મીડિયામાં કંઈ પણ બોલો તો એ પોલિટિકલ લેવલ સુધી અથવા તો એવી કોઈ વસ્તુ છે જે ગવર્મેન્ટ સાથે જોડાયેલી છે અથવા કામકાજને લઈને જોડાયેલી છે, પોલિટિક્સને લઈને જોડાયેલી તો ઓકે. પણ તમે કોઈની પર્સનલ લાઈફમાં બોલો તો ઠીક છે, ચાલો તમારી પર એફઆઈઆર થાય ત્યાં સુધી બરાબર છે. પણ એફઆઈઆર મીન્સ કે તમારી ઉપર એક ઇન્વેસ્ટિગેશન લાગુ થઈ ગઈ છે અને એ ઇન્વેસ્ટિગેશનમાં તમે ગુનેગાર તરીકે જો સાબિત થશો તો તમને સજા થશે. બસ આટલું જ કામ હોવું જોઈએ. પણ તમે જે પિયુષભાઈ રાદડિયાનું તમે સાંભળ્યું હશે કે એને જે રીતે હેરાન કરવામાં આવ્યા, એને કોઈ કેમિકલ પીવડાવવામાં આવ્યું, એને મારવામાં આવ્યો, તો તો તમારે પર્સનલ લેવલ આવી સજા દેવી છે તો તમે એફઆઈઆર શું કામ કરો છો? કેમ કે એફઆઈઆર નો તમે યુઝ કરો છો. એક જે કોન્સ્ટિટ્યુશનલ પ્રોસેસ છે, એક લો છે, એનો તમે યુઝ કરીને પાછું તમે તમારું તો પર્સનલ જ કરો છો અંદર. જે પર્સનલ તમે આજ સુધી પટેલોના મર્ડર કરવામાં કરતા હતા, આજ સુધી ખુલ્લીને કરતા હતા. હવે આટલી બધી તલવારો માથે લટકે છે, કોર્ટના કેસીસ લટકે છે, જામીન ઉપર બહાર છે, તો હવે ખુલ્લી નથી કરતા તો પોલીસના માધ્યમથી તમે કઈ ને કઈ કરો છો. તો આવું વાતાવરણ ગોંડલમાં જે ભયજનક બની ગયું છે. આમાં કેવું થાય બેન કે પોલિટિક્સ એ જે વર્ડ છે ને એ ખરેખર બહુ પોઝિટિવ વર્ડ છે. પોલિટિક્સ નો મતલબ શું છે કે આપણી જે
પ્રજા છે, બરાબર, જે હમ કોન્સ્ટિટ્યુશનલ લો પ્રમાણે આપણે પ્રજા તરીકે ટેક્સ ભરી છે, અલગ અલગ વસ્તુનો, લાઇટનો ટેક્સ હોય, ગટરનો હોય, રોડ રસ્તાનો હોય, એજ્યુકેશન હોય, બધા ટેક્સ. અને ઈ ટેક્સ ને પાછું ઈ જે જગ્યાએ પાછું પરત આપવા માટે, પબ્લિકને પરત કેવી રીતે ટેક્સનું ચૂકવણું કરવું, એના માટે આપણે ગ્રામ્ય લેવલે સરપંચ, પછી તાલુકા પંચાયત, પછી જિલ્લા પંચાયત, પછી સિટીમાં નગરપાલિકા, અને પછી ધારાસભ્ય, લોકસભા, રીતે અલગ અલગ ઇલેક્શન થાય. એમાં એક વ્યક્તિને લોકો પસંદ કરે કે ભાઈ તું અમારા ગામ માટે, અમે જે ટેક્સ ભરી છે ટેક્સનો ઉપયોગ ક્યાં કરવો, એના માટે તું એનો ઉપયોગ કર, બરાબર. પણ એ તો બધું ક્યાંય ઉડી ગયું છે ગોંડલમાં. ગોંડલના એમએલએ ને તમે જઈને પૂછજો, ગોંડલના એમએલએ ને જઈને પૂછજો, અથવા તો જે બીજેપી માંથી જીતેલા અત્યારે સિટિંગ લોકો છે, ચાહે નગરપાલિકાના હોય, તાલુકા પંચાયત હોય, તો જિલ્લા પંચાયતનો, એને પૂછજો કે તમે નગરપાલિકા વાળાએ ક્યારે નગરપાલિકા એક્ટ વાંચી છે. એને પૂછજો કે જે લોકો બેંકમાં બેઠા છે એને પેલા બધી બેંકની પૂરી નિયમ કાયદા ખબર છે. જે જિલ્લા પંચાયતમાં બેઠા છે એને પૂરા રૂલ્સ ખબર છે. શું કામ નથી ખબર? ખબર છે બેન, એવું નથી જે વ્યક્તિ જીતે અને લોકો એને મત આપે એને પોતાની એટલી તાલાવેલી હોય કે હું કઈક જાણું, કઈક કરું. પણ અહીંયા તો રાજ જ એવું ચાલે ને કે જીતેલો વ્યક્તિ હોય એના હાથમાં પાવર ન હોય. એટલે ગોંડલના લોકોને ખબર છે એ વસ્તુ કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત જીતેલો વ્યક્તિ છે ને બેન, એને ખાલી જીતવાનું, ફોટો રાખવાનો, બાકી ચાલે તો બીજાનું જ, ચાલે એનું નહીં. એક સ્ટ્રીટ લાઇટ બદલવી હોય તો એને ફોન કરવો પડે કે હું આ કરું. નગરપાલિકામાં નગરપાલિકાના પ્રમુખ છે પણ એનું ચાલે નહીં, નગરપાલિકાના સભ્યોનું ચાલે નહીં. આટલું ખરાબ વાતાવરણ છે. પરિસ્થિતિ શું થાય, અત્યારના એજ્યુકેટેડ કોઈ યંગસ્ટરને એવું લાગે ને કે ભાઈ હમણાં 2025માં નગરપાલિકાના ઇલેક્શન આવે છે તો મને મારા ગોંડલ માટે કઈ કરવું છે, મને પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ છે, મારે તો કેવી રીતે કરે બેન? ખબર છે કે ભાઈના પછી પાવર તો મળવાનો નથી, એક હતું શાસન છે. એટલે આવી રીતે ગોંડલની પરિસ્થિતિ આવી ખરાબ અત્યારે ગોંડલમાં ચાલે છે બધી જ રીતે. તમને તમારી પર એફઆઈઆર પણ થાય, તમારે માર પણ ખાવો પડે, અને તમને ખોટા કેસમાં, સોશિયલ મીડિયાના કેસમાં બેન તમે ક્યાંય લાઈફમાં આવું સાંભળ્યું છે કે સોશિયલ મીડિયાનો કેસ કોઈ ઉપર થયો હોય, એ વ્યક્તિ પાસેથી કોઈનું નામ બોલાવવામાં આવે અને જેનું નામ બોલાવવામાં આવે એ વ્યક્તિની સાથે આટલી ખરાબ રીતે ટોર્ચરિંગ, ફિઝિકલ ટોર્ચરિંગ, આટલું ખરાબ, અને 4-4, 5-5 તો એની પર કેસ કરી નાખવામાં આવે. તો 4-5 કેસનો મિનિંગ શું થાય કે ભવિષ્યમાં એ ભાઈને ગોંડલની બાદ તડી પાર કરવાનો જ ઈરાદો કહેવાય ને. બસ આવી પરિસ્થિતિ છે ગોંડલની અત્યારે. જિગીશા પટેલે એક જે નિવેદન આપ્યું છે કે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા છે, એમની ધાક છે ગોંડલમાં, અને ખાસ કરીને પોલીસ પણ એમના ષડયંત્રમાં સામેલ છે. આ વાતમાં કેટલી સચ્ચાઈ લાગે છે તમને? જો પોલીસ એની સાથે સામેલ હોય તો જ આજે કઈ પિયુષભાઈ ઉપર જે ટોર્ચરિંગ થયું છે, ફિઝિકલ ટોર્ચરિંગ, એ કેવી રીતે પોસિબલ છે? શું કોર્ટે આદેશ આપ્યો હતો? તો કેવી રીતે આ ટોર્ચરિંગ થયું? તો કોઈનો તો આદેશ હશે ને. કઈ પોલીસ, કોઈ પણ પોલીસને પર્સનલ તો કોઈની સાથે કઈ રિવેન્જ લેવાનો નહોતો, કઈ મતભેદ હતો નહીં. તો આજે ક્યાંકથી તો આદેશ આવ્યો છે કે આવું કરવાનું છે. બીજી વાત હું કહું કે એને જે આ પાટીદાર સમાજના છોકરાઓને અત્યારે પકડ્યા છે, ચલો ઓકે, એનો વાક હશે, જે કઈ હોય બરાબર, અથવા તો એફઆઈઆર ની જે સિસ્ટમ હોય એ પ્રોસેસ તમે પૂરી કરો. ગોંડલમાં શું બીજા કોઈ કઈ ક્રાઇમ કર્યો જ નથી? અને પણ ઈ આ સોશિયલ મીડિયા ક્રાઇમ તમે વિચારો, એનાથી તો કેટલા મોટા મોટા ક્રાઇમ ગોંડલમાં થયા છે અને લોકો બિનદાસ ખુલ્લે આમ રોડ ઉપર ફરે છે. તો તમારી સાથે શું થયું ગયા ટોર્ચરિંગ? કેમ આમની જ સાથે થયું? એટલે બેન આ તો સામાન્ય લોકોને ખબર છે કે આજે કોકનો તો હાથ છે જ. કોણ હોય તો ફર્સ્ટ પર્સન કોણ છે અત્યારે? તો ફર્સ્ટ પર્સન ઓફ ગોંડલ જી છે, તો પોલીસ તો આજ સ્વાભાવિક છે એના જ અંડરમાં હોય, એના જ રૂલમાં હોય, એની વાત માનવી પડે, કેમ કે નતર એ લોકોનું પણ ટ્રાન્સફર થઈ જાય. બરાબર. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે ગોંડલમાં કે એન કેન રીતે તમારે એની વાત માનવાની. જો તમે એની વાત ન માનો તો એ ગમે કોઈ બીજા ઉપર કેસ ચાલતો હોય એના થ્રુ તમારું નામ એમાં જોઈન્ટ કરાવી શકે. કેમ કે આજે તો કેટલા બધા લોકો નાની મોટા એફઆઈઆર થતી હોય, એને કહી દે કે ભાઈ તું આનું નામ બોલી દે, એનું નામ આવે એટલે એને ટોર્ચરિંગ કરે. એક એફઆઈઆર પૂરી ના થાય તો બીજી એફઆઈઆર થાય, તે ત્રીજી થાય, 4-5 એફઆઈઆર થઈ જાય. 4-5 એફઆઈઆર થઈ જાય તો માણસ પછી અઠવાડિયા સુધી એમાંથી એનું મોરલ પણ તૂટી જાય, પરિવારનું મોરલ તૂટી જાય, અને લાઈફમાં નક્કી કરી નાખે કે ભાઈ હવે આપણે શાંતિથી જીવો, આપણે આ કઈ વસ્તુમાં પડવું નથી. પણ આ બધી પરિસ્થિતિમાં બેન હું એક વસ્તુ તમને કહું, તમે વિચારો સુરત થી જે લોકો અહીંયા આવે છે સપોર્ટ કરવા માટે, ગોંડલના પાટીદાર સમાજના યુવાનો, બહુ સારી વસ્તુ છે કે અલ્પેશભાઈ આટલું બધું ધ્યાન રાખે છે અને ઇન્ટરેસ્ટ લે છે. પણ એ વસ્તુ મારા મનમાં હજી ખૂચે છે કે અલ્પેશભાઈ પણ બીજેપી માંથી છે, બરાબર. પછી વારે વારે નિખિલ ડોંગાની વાત આવે છે કે ભાઈ નિખિલભાઈ ડોંગા અહીંયા લડવા આવશે ચૂંટણી, એ પણ બીજેપી માંથી છે.
પછી અત્યારે જે બે જૂથ સામે સામે છે, રીબડા જૂથ અને જયરાજસિંહ જાડેજાનું જૂથ, તો એ બંને પણ બીજેપી માંથી છે. તો આ તો મારા મનમાં આવી શંકા છે, મને એવો ડાઉટ લાગે છે કે ક્યાંક બીજેપી નો હાઈકમાન્ડ તો સુરત થી અમદાવાદ થી બધાને મોકલતા નથી ને કે ભાઈ તમે જાઓ ગોંડલમાં, કેમ કે આ બે જૂથ હવે સમજતા જ નથી, ગોંડલમાં શાંતિ રહેવા જ નથી દેતા, તો તમે જાઓ કંઈક કરો. એટલે પછી ઇલેક્શન ઉપર અમે આમ મોઢે મોઢ ના નહીં પાડી હકી કે ભાઈ તમે બે રહેવા દો, તમને બે માંથી એક ઇલેક્શન નથી લડાવવું. હવે તમે લોકો આજો તમે આટલા બધા લોકોને હેરાન કર્યા, આટલા બધા તમારા ફરિયાદી છે, એટલે મને તો એવું લાગે છે આ બેને કાપવા માટે થઈને આજે નતર આટલું મોટું ગોંડલમાં પ્રકરણ ચાલે છે, કેમ બીજેપી ના કોઈ મોટા નેતા ઇન્વોલ્વ નથી થતા, કઈ નિવેદન નથી આપતા, કઈ ઇન્ટરેસ્ટ નથી લેતા, કઈ રસ્તો નથી કાઢતા? હા બરાબર છે, મોટા નેતાઓનું અંગે ક્યારે હા નિવેદન સામે. હા, તો મને તો એવું જ લાગે છે કે કદાચ આ બે જૂથને ન્યુટ્રલ કરવા માટે કદાચ આ બહારનું જૂથ એ લોકો એક્ટિવ કરતા હોય. કેમ કે બેન તમે જોવો કેન્ડિડેટનું લિસ્ટ તો વધતું જાય છે. આ 3-4 કેન્ડિડેટ તો આપણે રૂટીન નામ સાંભળતા, અમે ગોંડલમાં 4-5 બીજા એવા લોકોના સાંભળ્યા કે અમે ટિકિટ માંગવાના છીએ, અમારો હક છે, અમારે લડવી છે ચૂંટણી. એવા જે 4-5 તો લોકો ગોંડલમાં છે જે ખુલીને તો બોલતા ડરે છે, કેમ કે જયારે પણ સેન્સ લેવાય ને તો આ હવે તમે સમજો સ્ટેન્ડિંગ એમએલએ ની સામે કોણ હિંમત કરે કે ના એમને ટિકિટ આપો, પાટીદાર સીટ છે અમને આપો, તો એ ભાઈ પતી જાય બિચારા. એટલે આજે હવે મને તો એવો ડાઉટ છે કે આ પાર્ટી જ કરાવે છે બધું. પણ આ પાર્ટી જે કરાવે છે બેન, આ જે ગોંડલનો માહોલ ખરાબ થયો છે, ઈ ગોંડલના લોકોને ખબર છે બેન. ટ્રેન્ડ્સ કંપની છે ને કપડાની, એસેસરીઝની, ઈ ટ્રેન્ડ્સ કંપની બેન જસદણમાં ટ્રેન્ડ્સ નો શોરૂમ છે, જેતપુરમાં શોરૂમ છે, ઉપલેટામાં છે, ગોંડલમાં નથી. આશ્ચર્ય થશે તમને બેન, એમ કહે ને કે ગોંડલ તો કેટલું પ્રોગ્રેસિવ છે. બીજું, હાઈએસ્ટ નંબરના ગામડા ગોંડલમાં જોડાયેલા છે, અને એ પણ મોટા મોટા ગામ, સુલતાનપુર મોટું, ડેડી મોટું, મોવૈયા મોટું, આવા મોટા મોટા ગામ અને આટલા સમૃદ્ધ પટેલો અહીંયા રહીએ છે, બરાબર, છતાંય ગોંડલમાં ડીમાર્ટ નથી. ગોંડલમાં છેલ્લા 10-12 વર્ષ થયા તો બેન એક પિક્ચર જોવાની ટોકીઝ નહોતી, હમણાં છેલ્લા 2 વર્ષ થયા થઈ. શું કામ? અહીંયા દાદાગીરી કરવા વાળા લુખ્ખાઓ એટલા બધા છે ને કે કોઈ સારો ઇન્વેસ્ટર અહીંયા પૈસા ઇન્વેસ્ટ કરવા તૈયાર નથી. એટલે ગોંડલનો માહોલ હા એટલે નિમિષાબેન કેવું છે કે આ બધો જે માહોલ અત્યારે સર્જાયેલો છે, આ માહોલની સીધી જ અસર ગોંડલના વિકાસ પર પડે છે. 100% બેન, 100%. આજે હું તમને એક સામાન્ય વાત કરું. આપણે રૂટીન આપણા સગાવાલાઓને ફોન કરીને તો બહારના લોકો પહેલો પ્રશ્ન એવો પૂછે, ઓહો તમારા ગોંડલમાં તો બહુ આવું ચાલે છે નહીં? હવે તમે વિચાર કરો કે જે લોકો ખાલી બહાર રહ્યા છે આપણા સગાવાલા, એ લોકો ફોનમાં ખબર પૂછે કે ઓહો તમારા ગોંડલનું વાતાવરણ બહુ ખરાબ છે નહીં યાર, બહુ દાદાગીરી છે. તો તમે વિચાર કરો કે જે ગોંડલની ચારે બાજુ સોસાયટીઝ ડેવલપ થાય છે, પ્લોટિંગ થાય છે, જ્યાં મોલ્સ બનવા જોઈએ, જ્યાં બહુ સારી સારી પબ્લિક ટૂંકમાં એનું ડેવલપમેન્ટ થાય, એ બધી વસ્તુઓ બનવી જોઈએ, ક્યાંથી ઇન્વેસ્ટ થાય? કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય, બરાબર, અને આવા ડખાડુખીમાં બંધ થઈ જાય, વાંધામાં પડી જાય, અથવા તો જે લુખાવો હોય એને પાડી લે, તો કઈ દે હાલો હાલતા થાવ, નથી દેવું, નથી ભાગમાં રહેવું, તો શું કરવાનું? આવી કે ઘણી ઘટનાઓ થતી હોય જે બહાર નથી આવતી. એટલે ગોંડલનો વિકાસ છે ને બેન, આ માહોલથી ગોંડલનો વિકાસ થતી જાય. જેમ જેમ આપણે એટલે નિમિષાબેન કહી શકાય હા ગોંડલમાં અત્યારે લોકશાહી જેવું કંઈ છે જ નહીં. નથી બેન, હું તમને કહું, ગોંડલમાં છે ને જયારે પણ ચૂંટણી આવે ને તો બીજેપીના નગરપાલિકાના સભ્ય હોય અથવા તો ધારાસભ્ય શ્રી હોય અથવા તો બીજા કોઈ હોય મંચ ઉપર એવું બોલે, જો અમે તમને કેટલા રોડ બનાવી દીધા, જો અમે ડ્રેનેજ સિસ્ટમ કેટલી પાવરફુલ કરી દીધી, જો અમે આમ કરી દીધું, જો અમે તેમ કરી દીધું. અરે ભાઈ, ગોંડલ તમારાથી થોડું ને સમૃદ્ધ છે. ભગવતસિંહજી મહારાજનું ગોંડલ હતું, ભગવતસિંહજી મહારાજની ડ્રેનેજ સિસ્ટમ હતી, ભગવતસિંહજી મહારાજના સ્ટ્રિક્ટ રૂલ્સ હતા કે એક ઝાડ તમે કાપો ને તો મૃત્યુથી પણ અઘરી સજા, એવી સજા હતી. અને આ ભગવતસિંહજી મહારાજનું ડિઝાઇન્ડ એક આખું ગોંડલ બનાવેલું હતું, જેમાં આટલા પહોળા રસ્તા અને આટલી સરસ, તમે જો આજની તારીખમાં સગરામજી સ્કૂલ, મોંઘીબા સ્કૂલ, આટલું સરસ ટોકીઝ હતું, આ બધું એક બનાવેલું હતું. અને બીજું કે ગોંડલના ખેડૂતો સમૃદ્ધ છે, ગોંડલના ગામડાઓ સમૃદ્ધ છે. તો સમૃદ્ધ જેમ આપણે એમ કહીએ ને કે બહારના લોકોને એવું દેખાડે ગુજરાત મોડેલ, તો ગુજરાત મોડેલ કઈ બીજેપી થોડું બનાવ્યું છે? એવી રીતે ગોંડલ કઈ થોડું ધારાસભ્ય બનાવ્યું તમે આવ્યા પછી થયું છે? આ તો સમૃદ્ધ લોકોનું કામ છે. પણ જે લોકો સમૃદ્ધ છે એ આજે એના ધંધાને લઈને, ખેતીને લઈને ચિંતિત છે, એટલે ડરપોક પણ છે. સામે પડે એના છોકરાઓને હેરાન કરવામાં આવે, છોકરાઓને ગામ મૂકીને વહી જવું પડે, અથવા તો એને જેલમાં જવું પડે, અથવા તો નાની એજમાં એને એટલા ડરાવી દેવામાં આવે, એનું મોરલ ડાઉન કરી દેવામાં આવે. એટલે સાવ લુખ્ખું રાવણ રાજ છે ગોંડલમાં, સાવ લુખ્ખું રાવણ રાજ.
નિમિષાબેન, મને એક સવાલ થાય કે આટલી મોટી ધાક ધમકી, આટલો મોટો પાવર કોના હિસાબે આ તાગડધીન ના હોઈ શકે? કારણ કે તમે એક પોલીસને તમારા કબજામાં લઈને ફરો છો, તમે કોઈ માણસને ગમે ત્યારે ધાક ધમકી આપી એફઆઈઆર કરી શકો છો, તમે કોઈને એવી ચેલેન્જ ખુલ્લા સ્ટેજ પરથી આપી શકો કે ગોંડલમાં આવી અને તમે ચૂંટણી લડી બતાવો, ગોંડલ તો અમારું જ છે ને અમારું જ રહેશે. આટલો બધો જે ઓવર કોન્ફિડન્સ છે, આટલી બધી જે તાકાત છે, એ કોના હિસાબે હોઈ શકે? કોઈકનો પાવર તો હોવો જ જોઈએ, અને તો જ કોઈ વ્યક્તિ આટલા મોટા સ્ટેજ પરથી કે આ રીતે ખુલ્લામાં આવી ચેલેન્જ આપી શકે. જો બેન, હું આજે છે ને કોઈ પણ વ્યક્તિને કઈ બેકિંગ હોય, હું આમ આદમી પાર્ટીમાંથી છું, બરાબર? તો આમ આદમી પાર્ટીની જે દિલ્હીની ટીમ છે, ગુજરાતની ટીમ છે, એ ક્યાંય ને ક્યાંય મને સપોર્ટ કરે કે નિમિષાબેન તમે સભાઓનું આયોજન કરો, નિમિષાબેન તમે ડોર ટુ ડોર કરો, આપણે લોકો સુધી પાર્ટીના મેસેજ પહોંચાડી, બરાબર? મને કોઈને કોઈ બેકિંગ હોય તો હું આજે જ્યારે પણ હું 2022 ઇલેક્શન હતું, તો હું 1.5 વર્ષ પહેલા 84 ગામ છે, 84 ગામના એક ઘરે મેં ડોર ટુ ડોર કર્યું. તો રોજ તમે 7 થી 8 કલાક ચાલો, અથવા તો મિનિમમ 5 કલાક ચાલો, ત્યારે તમારે 2 કે 3 બૂથ કવર થાય, બરાબર? તો હું 1 થી 1.5 વર્ષ કન્ટિન્યુઅસ ગામડે જાતી રહી, લોકોને મળતી રહી. ત્યારે હવે આ લોકોને તો પ્રચાર કરવાનો આવે નહીં, ઉપરથી એના હાઈકમાન્ડ હોય, એનું બેકિંગ હોય બેન. કેમ કે આજે ખાલી પ્રશ્ન દાદાગીરીનો નથી, બૂથ કેપ્ચરિંગ થાય છે. લોકો બૂથ ઉપર વોટ નાખવાનું એલાઉડ નથી કે આટલા બધા મત મળે છે કે બધા લોકોએ થોડા મત આપેલા છે, કેટલા તો તમે બૂથ કેપ્ચર કરો છો. બીજી વસ્તુ કે જે બૂથ કેપ્ચર નથી થતા ને બેન, એ બૂથ ઉપર બીજેપી સિવાયના કોઈ બીજી પાર્ટીના લોકોને બેસવાનું એલાઉડ નથી. ત્યાં લોકો મત દેવા જાય છે તો ત્યાં લોકોને કહેવામાં આવે છે કે ભાઈ તમારો મત નખાઈ ગયો, ચાલો નીકળો. હવે આજે કેવું થાય, કોઈ મહિલા બપોરે જમવાનું બનાવીને ફ્રી થઈ હોય ને મત દેવા જાય, તો 2 મહિલાઓ સાથે ગઈ હોય, હવે એમ કે તમારો મત દેવાઈ ગયો છે, તો એ મહિલાઓ શું આર્ગ્યુમેન્ટ કરે અને શું ફાઇટ આપે? કેમ કે ગોંડલનો માહોલ તો ખબર છે કે સામેવાળા તો ગમે એ લેવલે વહી જશે, અને મહિલાઓનું, ખેડૂતોનું, વેપારીઓનું, ટીચર્સનું, બધાનું એક લેવલ હોય ફાઇટ આપવાનું. બધા એક બિલો બેલ્ટ ન જઈ શકે. તો બૂથ કેપ્ચરિંગ ખાલી કેપ્ચરિંગ લેવલે નહીં, તમને ત્યાં તમારા મોઢા ઉપર કહી દેવામાં આવે કે તમારો વોટ નખાઈ ગયો છે. અને આવું મેં પોતે એઝ એ કેન્ડિડેટ મેં એક્સપિરિયન્સ કર્યો છું. હું એવું નથી કહેતી કે મેં સાંભળ્યું છે. મારી સાથેના જે લોકો છે, મારી સાથે જે એડવોકેટ છે, મારી સાથેના કાર્યકર્તા છે, અલગ અલગ ગામડે ફર્યા છે, ત્યાં લોકોએ કમ્પ્લેન કરી છે, અને ત્યાં લુખ્ખી દાદાગીરી થાય છે, અને એ લોકોને વોટ નથી નાખવામાં આવતો. શું કામે? આજે જે બધા જૂથના ઝઘડા ચાલે છે ને બેન, રીબડા વાળું જૂથ છે, ગોંડલ વાળું જૂથ છે, એ બધાનો પોતપોતાની ટોળકી છે બનાવેલી, બરાબર? હું બહુ ક્લિયર કહું છું કે જેમ ગાઝામાં હમાસની ટોળકી છે, પાકિસ્તાનમાં આઈએસઆઈની ટોળકી છે, જેને ફૂલ ટ્રેન કરવામાં આવે છે અને પછી કહેવામાં આવે તો હુમલો કરો, એવી રીતે અહીંયા પણ ટોળકી છે, અને એ ટોળકીને એટલી ટ્રેન કરવામાં આવે છે કે તમારે આવી રીતે બૂથ કેપ્ચરિંગ કરવાનું, ચિંતા કરતા નહીં. કોઈ કઈ બોલે તો મારી લેજો, મારું નામ દઈ દેજો, મને ફોન કરજો, મારી યાર વાત કરાવજો. કેમ કે મેં તો સાંભળ્યું છે, આલ્યો ભાઈ યાર વાત કરો, કોઈ સામું બોલે ને તો ફોન લગાડે, બેન આલ્યો ભાઈ યાર વાત કરો. તો આટલી આ પરિસ્થિતિ, આ તો હું તમને બહુ ઝીણી વાત કરું છું, જે લોકો સોશિયલ મીડિયામાં તો બોલ્યા પણ ના હોય. આ લેવલનું ગોંડલમાં વાતાવરણ છે. તો 100% બીજેપીમાં ઉપરનું જે નેતૃત્વ છે એનું બેકિંગ હોય તો જ આ પરિસ્થિતિ ગોંડલમાં થાય. અને નતર તો તમે સમજો ને, મેં કીધું, મેં જે 4-5 નામ લીધા બધા બીજેપીના છે. તો બીજેપીની મેટર હોય બેન, તો કેવી રીતે ગોંડલમાં ખુલ્લી આવે? એ લોકો અંદર બેસીને સમજાવી લે કે ભાઈ અલ્પેશભાઈ તમે બીજેપીથી છો, નિખિલભાઈ તમે બીજેપીમાં છો, અનિરુદ્ધસિંહ તમે બીજેપીમાં છો, જયરાજસિંહ, ચાલો તમે ચારેય મળો, હાલો એક બેઠક ઉપર, હાલો આપણે ચર્ચા કરીએ શું પ્રોબ્લેમ છે ગોંડલમાં, કેવી રીતે નિવાડો લઈ આવવાનો છે. પણ એવું નથી થતું. આજે સુરતથી કોઈ પાટીદાર સમાજનો વ્યક્તિ અહીંયા આવવા માંગે તો એમ કે અમે તમને આવવા નહીં દઈએ. હું જોયું છું કેવી રીતે. હવે તમે વિચાર કરો બેન, ધારાસભ્ય દરજાના એનો સન, બરાબર, એની ગેલેરીમાંથી રાડો પાડે, અલ્પેશ કથિરિયા હાય હાય, અલ્પેશ કથિરિયા હાય હાય. તમે વિચાર તો કરો યાર, શું કામ તમે ના પાડો છો અલ્પેશભાઈને, અથવા તમે અલ્પેશભાઈનું શું કામ હાય હાય કરો છો? એ જ દિવસે બેન પુલવામા એટેક થયો હતો, તો તમે પાકિસ્તાન હાય હાય કરો ને, આતંકવાદી હાય હાય કરો ને. આપણે કઈ દુશ્મન ઓછા છે ભારત દેશમાં? ઘણા બધા દુશ્મન છે. તો તમે આજે કોઈ વ્યક્તિને ગોંડલમાં આવે ન આવે એનો મુદ્દો બનાવો, કોઈ સોશિયલ મીડિયામાં કઈ પોસ્ટ મૂકે તમે એને મુદ્દો બનાવો. ખાલી બેન કોઈ પણ મુદ્દા બને એનો અલ્ટિમેટલી ગોલ એક, લોકો અમારાથી ડરવા જોઈએ, અમારું હાલવું જોઈએ.
અમને પૂછ્યા વગર કઈ કરવાનું નહીં, અમને પૂછ્યા વગર કઈ નવી પાર્ટીમાં કામ નહીં કરવાનું, અમને પૂછ્યા વગર નવી પાર્ટીમાં ફોર્મ નહીં કરવાનું, ટેકેદારોને ફોન કરીને ધમકાવે, ફોર્મ ખેંચાવી લે, આવી ઘટનાઓ ગોંડલમાં થાય છે. નિમિષાબેન, આટલું બધું તમે કહો છો એટલે જનતા પણ ક્યાંક ને ક્યાંક ગોંડલની ડરીને જ રહેતી હોય એવું લાગે છે કે એમની જાતે એમની ઈચ્છા શક્તિ પ્રમાણે લોકો પણ કશું જ નથી કરી શકતા, એવી પરિસ્થિતિ અત્યારે ગોંડલની છે. એવું પણ બને છે કે આ લોકોની સામે અવાજ ઉઠાવનારનો અવાજ એમ કેમ પ્રકારે દબાવવાની કોશિશ થતી હોય, એ કોઈ પત્રકાર હોય, કોઈ નેતા હોય કે આમ જનતા હોય, એમની સામે જો તમે બોલો, એમના વિશે કંઈ બોલો તો એમનો અવાજ પણ કોઈ ના કોઈ રીતે દબાવી દેવાતો હોય છે. બેન, હું એક સામાન્ય તમને એક છે ને પ્રોસેસ સમજાવું. આજે માની લો ગોંડલ લેવલે વિધાનસભામાં ધારાસભ્ય છે, પછી એની નીચે જિલ્લા પંચાયતમાં કોઈ હશે, એની નીચે તાલુકા પંચાયતમાં કોઈ હશે, એની નીચે ગ્રામ પંચાયતમાં કોઈ હશે. હવે માની લ્યો હું કોઈ ગામડે ડોર ટુ ડોર કરવા ગઈ, બરાબર, તો કોઈ લોકો તો એવા હશે કે જેને નિમિષાબેન કેન્ડિડેટ તરીકે પસંદ હશે, અથવા કોઈ લોકો એવા હશે કે નિમિષાબેનની પાર્ટી છે, આમ આદમી પાર્ટી છે, અરવિંદ કેજરીવાલ છે, એ અમને ગમે છે, તો બેન તમે અમારી ઘર ચા પીવા આવો. એ લોકો ખુલ્લું એમ કે અમારા પરિવારના 4માં તમે બેન તમને આપશું, પણ અમે બાજુની ડેલીમાં કેવા નહીં જઈ શકીએ. શું કામે? અમારે એક જ ગામમાં રહેવું છે ને, સરપંચારે તકલીફ થઈ. શું કામે? કાલે સવારે પછી એનો કાંઈ પણ પ્રોબ્લેમ આવે. આજે ઘણીવાર કેવું થાય, એક વાડીનો પાણીનો પાઇપ છે ને, એ બાજુની બીજી વાડીમાંથી નીકળતો હોય ને પછી ભાદર ડેમમાં જતો હોય. હવે ઈ વાડીને જો પાણી જોતું હોય તો ભાદર ડેમનું પાણી એની વાડીએ પહોંચતા પહેલા ઈ પાઇપ બીજી 3 વાડીઓમાંથી નીચેથી નીકળતું હોય. હવે તમે જો નિમિષાબેનને સપોર્ટ કરશો, બરાબર, તો વચ્ચે સરપંચની વાડી આવે છે, સરપંચ ત્યાંથી પાઇપ તોડી નાખે એટલે આ ભાઈને પાણી ન મળે. ટોર્ચરિંગનું આ પણ એક લેવલ છે. એટલે તમારે સરપંચથી પણ પીવાનું. પછી માની લ્યો સરપંચ તમારી સાથે છે, તો સરપંચે કોનાથી પીવાનું? તાલુકા પણ એની ગ્રાન્ટ નો આવે નતર. તમારીથી ગ્રામ્ય વિસ્તાર કે તાલુકા લેવલે કામ કરવાથી થશે નહીં. પછી એની ઉપર જિલ્લા પંચાયતથી પીવાનું તમારે, એની ઉપર ધારાસભ્યથી પીવાનું તમારે. તો આખી પેનલ બનેલી છે. એટલે કેવું છે કે એકાદ વ્યક્તિ તો લોકો હાલો ભેગા થઈને કંઈક કરે, પણ આજે તો ગ્રાસ રૂટથી, ગામડેથી જ સરપંચોને બોલાવવામાં આવે, આટલા લોકોને લઈને આવી જાજો, કાલે આપણે રેલી કરવાની, તમે આટલા લોકોને લઈને આવી જાજો. અલ્પેશભાઈ વાળો પ્રોગ્રામ હતો તો તમે તપાસ કરજો કેટલા સરપંચોને ફોન ગયા છે, કેટલા સરપંચોને. આવા બધા કામમાં એ લોકો આનો યુઝ કરે, પોલીસ તંત્રનો યુઝ આમાં કરે, જે હોદ્દેદારો છે એનો યુઝ આમાં કરે, સરપંચનો યુઝ આમાં ભીડ દેખાડવા માટે કે જો અમે કેટલા શક્તિશાળી છીએ. બાકી હું તમને એક વસ્તુ કહું, પોલીસ અત્યારે આટલો બધો ઇન્ટરેસ્ટ લે છે આ બધી વસ્તુમાં, છોકરાઓને મારે છે, છોકરાઓને કેમિકલ પીવડાવે છે. પોલીસે આટલો ઇન્ટરેસ્ટ જો ક્રાઇમ રોકવામાં લીધો હોય તો ક્રાઇમ થાય જ નહીં ગોંડલમાં. આ તો તમે સોશિયલ મીડિયા જેવી વસ્તુમાંથી તમે ક્રિમિનલ જેવા પદ આપી દો અને તમે એને હેરાન કરો છો. એટલે બસ આવી પરિસ્થિતિ છે ગોંડલની. ખૂબ ખૂબ આભાર નિમિષાબેન, આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો ગોંડલની જે પરિસ્થિતિ છે, રાજકીય ક્ષેત્રે જે પરિસ્થિતિ છે, અને તેને લઈ અનેક નેતાઓ દ્વારા વારંવાર જે નિવેદન આપવામાં આવે છે, જિગીશા પટેલનું જે નિવેદન સામે આવ્યું કે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા નું જે કહી શકાય કે ધાક ધમકી છે, અને પોલીસ પણ એમના ષડયંત્રમાં ક્યાંક ને ક્યાંક સામેલ છે. આવા વિવાદિત નિવેદનને લઈ ગોંડલ હંમેશા ચર્ચામાં રહે છે, અને ક્ષત્રિય વર્સિસ પાટીદારનું જે રાજકારણ છે, પાટીદારનું જે રાજકારણ છે, બીજેપીનું જે રાજકારણ અને જે વિવાદો છે તે સતત ચાલુ જ રહે છે. અને છતાં પણ બીજેપી હાઈકમાન્ડ દ્વારા, મોટા નેતાઓ દ્વારા ગોંડલની આવી મેટરને લઈ, આવા વિવાદને લઈ કોઈ નિવેદન નથી આપવામાં આવતું, અને જેને લઈ ગોંડલ હંમેશા ચર્ચામાં રહે છે, શંકાના દાયરામાં રહે છે કે ક્યાંક ને ક્યાંક હાઈકમાન્ડ સુધી આ તમામ મેટરો પહોંચતી હોય છે, અને છતાં પણ ત્યાંથી કોઈ નિવેદન નથી આપવામાં આવતું. એટલે ક્યાંક ને ક્યાંક અંદરો અંદર કંઈક ને કંઈક રંધાતું હોય તેવી ગંધ સૌ કોઈને આવે છે. પરંતુ ખેર, નિમિષાબેને જે રીતે વાત કરી એ પ્રકારે ગોંડલની જનતા હંમેશા ક્યાંક ડરના માહોલમાં રહે છે, અને આ જે બધી પરિસ્થિતિ છે, ક્રાઇમની દ્રષ્ટિએ કે પછી રાજકીય દ્રષ્ટિએ જે પણ પરિસ્થિતિ અત્યારે ગોંડલની છે, એના કારણે ક્યાંક ને ક્યાંક ગોંડલનો વિકાસ જે રીતે થવો જોઈએ એ પ્રકારે નથી થયો, અને ગોંડલની જનતા ક્યાંક ને ક્યાંક આ બધા જ વિવાદમાં વિકાસથી વંચિત હોય તેવું પણ લાગે છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું. પરંતુ જો આપને આ ડિબેટ પસંદ આવી હોય તો ખાસ વિડીયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને અમારી ચેનલ ગુજરાત સમુદાયને ખાસ આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.